મારું નામ વેગડ હસ્તી રાકેશભાઈ છે અને હું 2012 થી રમતગમત સાથે સંકળાયેલ છું અને અત્યારે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માસ્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશનમાં સ્ટડી કરી રહી છું. આપણે ખેલ મહાકુંભનું જોઈએ તો ખેલ મહાકુંભમાં મારી મેઇન ગેમ કબડ્ડી છે અને એ 2012થી હું રમું છું. અને જ્યારે હું સ્કૂલમાં હતી એટલે કે સ્કૂલ ગેમ જ્યારે હોય છે ત્યારથી હું ખેલ મહાકુંભ સાથે જોડાયેલી છું. અને કબડ્ડી ગેમમાં એવું હોય છે કે એક ટીમ ઇવેન્ટ છે અને એમાં ટીમનો સપોર્ટ જોઈએ છે, તો તેમાં આપણે ટીમ સ્પિરિટની ભાવનાનો પણ વિકાસ થાય છે. સરકાર, ગુજરાત સરકાર છે એ આપણને આર્થિક રીતે પણ સહાયરૂપ થાય છે, જેનાથી આપણે અત્યારે જોઈએ તો અંડર 11થી લઈ અને 60 વર્ષથી ઉપરનું એજ ગ્રુપ એટલે કે અમુક એવા ખેલાડીઓ હોય છે કે જે પોતે જ્યારે યુવા અવસ્થામાં અથવા કિશોરાવસ્થામાં હોય છે ત્યારે તેઓ રમી નથી શક્યા. અત્યારે 60 વર્ષથી ઉપરના વર્ષ સુધી વ્યક્તિ છે તે આ ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ કરી શકે છે અને તેને ગુજરાત સરકાર આર્થિક રીતે સહાય આપે છે. તેમાં જોઈએ તો ટીમ ઇવેન્ટમાં પ્રથમ નંબર આવે તો તેને 5,000 આપે છે, દ્વિતીય નંબરને 3,000 અને તૃતીય નંબરને 2,000. અને તેમાં ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ જોઈ તો તેમાં પણ ઝોન લેવલથી જ આ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા છે. તેમાં 1,500, 750 અને 500 એવી રીતે પ્રાઇઝ મની આપવામાં આવે છે. 2012થી જ્યારે હું રમતગમત સાથે સંકળાયેલ હતી તો તેમાં સૌ પ્રથમ મેં સ્કૂલ લેવલે કબડ્ડી ગેમમાં ઇન્ટરેસ્ટ ધરાવતી હતી, એટલે મારા કોચે મને કબડ્ડી રમતની સાથે સાથે મારું ફિટનેસ લેવલ હાઈ હતું એટલા માટે અન્ય રમતોમાં પણ મને પાર્ટિસિપેટ કરાવી, જેમાં ખોખો છે, સોફ્ટબોલ, બેઝબોલ, હેન્ડબોલ વગેરે જેવી રમતો પણ હું પાર્ટિસિપેટ કરતી હતી. અને એમાં સ્કૂલ લેવલે મેં નેશનલ લેવલ સુધી સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને મારે બેઝબોલમાં જુનિયર એસોસિએશન નેશનલમાં બ્રોન્ઝ મેડલ છે અને ખેલ મહાકુંભમાં રગ્બીમાં મારે 2 વર્ષ પહેલાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે. અને ખેલ મહાકુંભમાં જ્યારે સ્ટેટ લેવલે પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આવે છે ત્યારે પ્રાઇઝ મનીની સાથે સાથે ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને, ખેલાડી મિત્રોને ટ્રેક સૂટ પણ આપે છે. અને તે એક મહત્વની બાબત પણ આપણે ઓળખાવી શકીએ છીએ કે ટ્રેક સૂટના લીધે આજે એક ખેલાડી છે તેની એક આગવી છાપ ઊભી થાય છે.